પાઠ 2 અષ્ટાંગ યોગ. યોગ એ ભારતની પ્રાચીન વિદ્યા છે. ઋષિમુનિઓ દ્વારા વારસામાં મળેલી સંપત્તિ છે. આ અમૂલ્ય સંપત્તિને સાચવવી એ આપણી ફરજ છે. ભારતીય સંસ્કૃતિમાં 6 દર્શનનું મહત્ત્વ છે. તેમાંનું એક યોગશાસ્ત્ર છે. મહર્ષિ પતંજલિએ વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરીને પતંજલિ યોગ સૂત્ર ગ્રંથની રચના કરી. યોગ એ ચિત્તને શુદ્ધ કરવાની ઉત્તમ ઉપાય છે. માનવ સ્વરૂપે જન્મ મળે છે ત્યારે નથી જાણતા કે માનવ જીવનનો હેતુ શું છે, જીવનનો અંતિમ લક્ષ્ય શું છે. સામાન્ય રીતે માનવ જીવનનો હેતુ સંપત્તિ મેળવવી, સંતાન પ્રાપ્ત કરવા, યશ કીર્તિ પ્રાપ્ત કરવા એ જ આપણે સમજી બેઠા છીએ. પરંતુ યોગ સૂત્ર મુજબ જન્મ મરણના બંધનમાંથી મોક્ષ મળવું, માનવ જીવનના ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રાચીન શાસ્ત્રમાં ઘણા માર્ગોનું વર્ણન કરેલું છે. તેમાંનો એક માર્ગ યોગ દર્શન છે. યોગમાં ભક્તિ યોગ, કર્મયોગ, જ્ઞાન યોગ, હઠ યોગ અને અષ્ટાંગ યોગની ચર્ચા કરી છે. ભલે દરેક માર્ગ અલગ અલગ હોય, પણ તેનું અંતિમ લક્ષ્ય એક જ હોય છે. ભારતીય સંસ્કૃતિ ખૂબ વિશાળ હોવાથી દરેકને પોતાની અનુકૂળતા શક્તિ મુજબ માર્ગ પસંદગી કરી શકે છે. વૈજ્ઞાનિક પદ્ધતિસર આજની ઝડપી ભાગદોડ જીવનમાં અષ્ટાંગ યોગ ખૂબ જ પ્રભાવિત વિદ્યા છે. પતંજલિ યોગ સૂત્રમાં યોગના 8 અંગો દર્શાવેલા છે. 8 અંગોનો સમૂહ એટલે અષ્ટાંગ યોગ. અષ્ટાંગ એટલે 8 અંગો: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. આ 8 અંગો શરીરની બહારની ક્રિયા અને શરીરની અંદરની ક્રિયા, શરીરની અંદરની ક્રિયા એટલે માનસિક ક્રિયા સાથે જોડાયેલા છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર આ 5 શરૂઆતના અંગો એ શરીરની ક્રિયા સાથે જોડાયેલા છે, એટલે બહિરંગ યોગ કહે છે. ત્યાર પછીના 6, 7 અને 8 અંગ એ ધારણા, ધ્યાન, સમાધિ એ શરીરની અંદરની ક્રિયા સાથે જોડાયેલા છે, તેથી તેને અંતરંગ યોગ કહે છે. હવે આપણે બહિરંગ યોગના 5 અંગોની ચર્ચા કરીશું: યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. આ 5 અંગો જ આપણે આ પાઠની અંદર શીખીશું. યોગ એ પ્રાચીન ઋષિ મુનિઓએ આપેલી જીવન જીવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. અષ્ટાંગ યોગ એ મહર્ષિ પતંજલિએ આંતરિક શક્તિઓને વિકસાવવાની ગુરુ ચાવી કહી છે. મહર્ષિ પતંજલિએ માનવને બંધનમાંથી મુક્ત કરી અષ્ટાંગ યોગ દ્વારા અંતિમ સિદ્ધિ અપનાવવાનો માર્ગ દર્શાવેલો છે. અષ્ટાંગ યોગ દ્વારા શારીરિક અને માનસિક શાંતિ, બૌદ્ધિક પરિપક્વતા, આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે. અષ્ટાંગ યોગમાં 8 અંગો એકબીજાના પૂરક છે. યમ. યમ અષ્ટાંગ યોગનું પ્રથમ પગથિયું છે. મહર્ષિ પતંજલિએ કુલ 5 પ્રકારના યમનું વર્ણન કરેલું છે: અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આમ યમના કુલ 5 અંગો છે. એ 5 અંગોમાંથી પહેલો અંગ છે અહિંસા. સામાન્ય રીતે બીજાને દુઃખ ન આપવું તેને અહિંસા કહેવામાં આવે છે. કોઈપણ જીવનને શરીર, વાણી અને મનથી કષ્ટ ન આપવું એટલે તેને અહિંસા કહેવામાં આવે છે. અહિંસાનું પાલન કરવાથી યોગ માર્ગમાં ઝડપથી આગળ વધી શકાય છે. આ પ્રકારનું અહિંસાનું પાલન કરવાથી વેરભાવ અને દ્વેષ દૂર થાય છે. અહિંસાને પરમ ધર્મ માનવામાં આવે છે. તેનાથી મોહ, ક્રોધ, લોભ જેવા દૂષણોનો નાશ થાય છે. ભાગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે અહિંસાનો અર્થ દ્વેષ રહિત બનવું. પોતાના સ્વાર્થ માટે બીજાને દુઃખ આપવું તે હિંસા છે. સૃષ્ટિના કોઈપણ જીવને મારવું એ હિંસા છે. પરંતુ જ્યારે ડૉક્ટર દર્દીના શરીરને કષ્ટ આપીને સાજો કરે એ હિંસા નથી. આમ મન, વચન અને કર્મથી અહિંસાનું પાલન કરવું જરૂરી છે.
ત્યારબાદ યમનો બીજો અંગ છે સત્ય. સત્ય એટલે સાચું બોલવું, જીવનમાં સાચું બોલવું અને જૂઠું બોલવાનો ત્યાગ, તેને સત્ય કહેવાય છે. યમનો ત્રીજો અંગ છે અસત્યય, ચોરી ન કરવી, બીજાની વસ્તુ ઉપર પોતાનો અધિકાર કરવો, તેને પણ ચોરી કહે છે. સૂક્ષ્મ રીતે જોઈએ, સમય મુજબ કામની કિંમત નક્કી થઈ હોય અને કોઈ સમયની ચોરી કરે એ પણ ચોરી કહેવાય. માંગ્યા વિના અન્યની વસ્તુ લઈ લેવી એ પણ ચોરી જ છે. જે વ્યક્તિ યોગ માર્ગમાં આગળ વધવા માંગતું હોય તો આવી ચોરીથી બચવું જોઈએ. ત્યારબાદ યમનું ચોથું અંગ બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે લોકો એવું સમજે છે કે સંભોગથી દૂર રહેવું. અહીં એનો અર્થ વિશાળ છે. બ્રહ્મચર્ય એટલે બધી ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવવો. બ્રહ્મની પ્રાપ્તિ માટેનું વર્ણન કરવું એટલે મન વશમાં હોવું જોઈએ. શરીર પર કાબૂ હોય પણ મન કાબૂ ન હોય તેનો કોઈ અર્થ નથી. બ્રહ્મચર્યનું પાલન શરીર મન કર્મથી થવું જોઈએ. બ્રહ્મચર્યથી આધ્યાત્મિક શક્તિમાં પ્રગતિ થાય છે. યમનું પાંચમું અંગ છે અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો, જરૂરિયાત પૂરતી વસ્તુનો ઉપયોગ કરવો. મનુષ્યએ જરૂરિયાત જેટલી જ વસ્તુ વાપરવી જોઈએ. ખોટો વધારે સંગ્રહ ન કરવો જોઈએ. અપરિગ્રહ ફક્ત શારીરિક નહીં પરંતુ માનસિક રીતે પણ કરવો જોઈએ. તેનાથી ઇન્દ્રિયો ઉપર કાબૂ થતાં મન વશમાં રહે છે. મહર્ષિ પતંજલિએ આ 5 યમના ભાગો જણાવેલા છે. આ 5 યમથી વ્યક્તિએ લોકો જોડે વર્તવું જોઈએ. સમાજમાં જેમ જેમ લોકો આ યમનો ઉપયોગ કરે તો સમાજમાં સુખ, સમૃદ્ધિ, શાંતિનો આનંદ પ્રાપ્ત થશે. અષ્ટાંગ યોગનું બીજું અંગ છે નિયમ. પતંજલિના અષ્ટાંગ યોગમાં નિયમ બીજું અંગ છે. તેના 5 નિયમો છે. પહેલું શૌચ, બીજું સંતોષ, ત્રીજું તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રતિદાન. નિયમનો પહેલો નિયમ શૌચ. શૌચનો સામાન્ય અર્થ શુદ્ધિ કે પવિત્રતા થાય. શુદ્ધિ ને પવિત્રતાને અલગ અલગ તારવી શકાય. શુદ્ધિના 2 પ્રકાર છે, બાહ્ય શુદ્ધિ અને આંતરિક શુદ્ધિ. નહાવાથી શરીરને શુદ્ધ કરવું એ બાહ્ય શુદ્ધિ કહેવાય. મનથી, વિચારોથી શુદ્ધ થવું એ આંતરિક શુદ્ધિ કહેવાય. શુદ્ધિ એ યોગનો પ્રથમ નિયમ છે. મનની શુદ્ધિ એટલે અભિમાન, ઈર્ષા, રાગ, દ્વેષ, દુઃખથી છુટકારો મેળવવો. શરીરની આંતરિક શુદ્ધિ કે પવિત્રતા કહેવાય છે. નિયમનો બીજો નિયમ છે સંતોષ. સંતોષ એટલે દરેક પરિસ્થિતિમાં પ્રસન્નતાનો અનુભવ કરવો. સંતોષ એ સુખનું મૂળ છે. ઈચ્છા એ દુઃખનું મૂળ છે. મન, કર્મ અને વચનથી સંતોષી બનવું. સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ સંતોષનું લક્ષણ છે. સંતોષી જીવ હંમેશા આનંદી અને પ્રસન્ન જીવન જીવે છે. નિયમમાં ત્રીજો નિયમ તપ. તપ શબ્દનો અર્થ તપવું એવો થાય છે. સોનાને તપાવવાથી તેમાં રહેલા અશુદ્ધિઓ દૂર થાય છે અને સોનું શુદ્ધ બને છે. તેમજ તપ શારીરિક અને માનસિક રીતે કોઈપણ વસ્તુ મેળવવાની આશા વગર કરવું જોઈએ. માનસિક અને શારીરિક રીતે પરિશ્રમ કરવો. નિસ્વાર્થ રીતે મન, કર્મ અને વચનથી કરેલા તપથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. નિયમમાં ચોથો નિયમ સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે સ્વ અધ્યયન. પોતાના જીવનના અધ્યયનને સ્વાધ્યાય કહે છે. વ્યક્તિ સ્વાધ્યાયથી જ સ્વની ઓળખી શકે છે. સ્વ અધ્યયનને 3 રીતે સમજી શકાય. વેદશાસ્ત્રનું વાંચનથી, વાંચેલા વિષયનું ચિંતનથી, પોતાના સ્વભાવનું નિરીક્ષણ કરવું. આમ 3 રીત એ સ્વાધ્યાયમાં છે. નિયમનો 5મો નિયમ છે ઈશ્વર પ્રણિધાન. પ્રણિધાન એટલે ધારણ કરવું. ઈશ્વરની ધારણ મતલબ સમર્પણ કરવું. યોગની દ્રષ્ટિએ ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરને સમર્પિત થવું. તેનામાં શ્રદ્ધા રાખવાની મોક્ષ પ્રાપ્ત થાય છે. આપણે યમ નિયમની ચર્ચા કરી. હવે યમ નિયમના મહત્ત્વ સમજી લઈએ. જટિલ સમયમાં યમ નિયમનું પાલન કરવું ખૂબ જ કઠિન છે, પરંતુ
અભ્યાસનો મહાવરો કરવાથી તે અસંભવ નથી. યમ અને નિયમ દ્વારા વ્યક્તિના આંતરિક ચારિત્રનું ઘડતર થાય છે. વ્યક્તિના ગુણ અને અવગુણની સાચી માહિતી મળે છે. યમ નિયમ યોગના 8 અંગોમાંથી શરૂઆતના 2 અંગ છે. યમ નિયમ એ અષ્ટાંગ યોગનો મૂળભૂત પાયો છે. આ 2 અંગોથી સાધકો ખૂબ આગળ વધી શકે છે. યમના પાલનથી ઉત્તમ સામાજિક વાતાવરણ ઊભું કરી શકાય છે, જ્યારે નિયમથી વ્યક્તિના વ્યક્તિગત ગુણો ખીલે છે. અષ્ટાંગ યોગનું ત્રીજું અંગ આસન. મહર્ષિ પતંજલિએ આસનને ત્રીજું અંગ તરીકે દર્શાવેલું છે. આસન એટલે બેઠક, બેસવું, જેવી પોઝિશન લેવી તેને આસન કહી શકાય. શરીરની એવી પોઝિશન જેમાં સુખદાયક રીતે બેસવાની ક્રિયા એટલે આસન. આસન કષ્ટપૂર્વક ન કરવા. મહર્ષિ પતંજલિએ જણાવેલું છે, કષ્ટ વગર શારીરિક અને માનસિક રીતે શરીરનું નિયંત્રણ એ આસનની મૂળભૂત જરૂરિયાત છે. સામાન્ય રીતે આપણે એક જગ્યાએ શાંતિથી હલ્યા ડુલ્યા વગર ન બેસી શકીએ, એટલે આપણું શરીર આપણા વશમાં નથી. આસનના શરૂઆતના અભ્યાસમાં થોડી તકલીફ પડે છે. શરીરને તણાવ અને કસ જેવો અનુભવ થાય છે. ધીમે ધીમે આસનના અભ્યાસથી સુખદાયક સ્થિતિ પ્રાપ્ત થાય છે. આસનના પ્રકાર: ધ્યાન માટેના આસન, સ્વાસ્થ્ય માટેના આસન અને આરામદાયક માટેના આસનો. આસનનો પહેલો પ્રકાર ધ્યાન માટે. ધ્યાનાત્મક આસનો. લાંબો સમય થાક સિવાય એક જગ્યા ઉપર હલ્યા ડુલ્યા વગર બેસવું એવા આસન ધ્યાન માટે કરવામાં આવે છે. ધ્યાન માટે મુખ્ય પ્રતીક પિરામિડ છે. આધ્યાત્મિક ઉન્નતિ માટે ધ્યાન કરવામાં આવે છે. પદ્માસન, વજ્રાસન, ભદ્રાસન, સ્વાસ્તિકાસન ધ્યાન માટે ઉપયોગી આસન છે. આસનનો બીજો પ્રકાર છે રોગો માટે, બીમારી માટે કરાતા આસનો, સ્વાસ્થ્યવર્ધક આસનો. શરીરમાં બીમારી, દુખાવો, નબળાઈ, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કરવામાં આવતા આસનને સ્વાસ્થ્ય માટેના આસનો કહે છે. પવન મુક્તાસન, ભુજંગાસન, હલાસન, ગૌમુખાસન. આમ રોગ મુજબ તેના આસનો હોય છે અને તે મુજબ કરવા જોઈએ. આરામદાયક આસનો. જે આસનથી શારીરિક અને માનસિક થાક દૂર થાય અને આરામ મળે તે પ્રકારના આસનને આરામદાયક આસન કહે છે. આરામદાયક આસનો 2 આસનની વચ્ચે આરામ કરવા માટે અથવા તો આસન પૂરા થયા બાદ રિલેક્સ કરવા માટે ઉપયોગ થાય છે. શવાસન, મકરાસન અને બલકાસન આરામ માટેના આસનો છે. આરામ કરવા માટે પૂરક આસન કરવા જોઈએ. આસનની શરૂઆતમાં અને અંતમાં પૂરક આસનોનો અભ્યાસ કરવો જોઈએ. તેનાથી નાડી તંત્ર અને અંતઃસ્રાવ ગ્રંથિ સમતોલમાં રહે છે. તેના દ્વારા શારીરિક અને માનસિક પૂર્ણતા પ્રાપ્ત થાય છે. પૂરકના આસનો: સર્વાંગાસન તો તેનું પૂરકનું આસન છે મત્સ્યાસન. હલાસન તો તેનું પૂરકનું આસન છે સુષુપ્ત વજ્રાસન. ભુજંગાસન તો તેનું પૂરક આસન છે શલભાસન. આમ બંને બાજુ ડાબી કે જમણી બાજુ કરવાના આસન એકબીજાના પૂરક આસન કહે. શરીરની પોઝિશન મુજબ આસનના પ્રકાર નક્કી કરવામાં આવેલા છે. પીઠ ઉપર સૂઈને કરવામાં આવતા આસન અને પેટ ઉપર સૂઈને કરવામાં ઊભા કરવાના આસન, બેસીને કરવાના આસન. આમ આસનના પ્રકાર પાડવામાં આવેલા છે. અષ્ટાંગ યોગનું ચોથું અંગ પ્રાણાયામ. પ્રાણાયામ અષ્ટાંગ યોગનું ચોથું અને અગત્યનું અંગ છે. પ્રાણનો આયામ એટલે પ્રાણાયામ. આમ પ્રાણાયામ 2 શબ્દનો બનેલો છે. પ્રાણ વત્તા આયામ બરાબર પ્રાણાયામ. પ્રાણ એટલે શ્વાસ અને આયામ એટલે તેનો વિસ્તાર કરવો અથવા નિયંત્રણ કરવો. મહર્ષિ પતંજલિએ શ્વાસની ગતિને નિયંત્રણ રાખવાની ચર્ચા યોગ દર્શન ગ્રંથમાં કરેલી છે. પ્રાણાયામ એટલે શ્વાસ
પ્રશ્વાસની ગતિને કંટ્રોલ કરવી. એટલે ઊંડા લાંબા ધીરે ધીરે લેવાતા શ્વાસ એને પ્રાણાયામ કહે છે. પ્રાણાયામમાં ઈચ્છા અનુસાર શ્વાસ લેવાની કે છોડવાની ક્રિયાને રોકવાની કોશિશ કરી તેના ઉપર અધિકાર મેળવવો તે પ્રાણાયામનું મૂળ સ્વરૂપ છે. શાસ્ત્રમાં પ્રાણાયામને પરમ તપ કહે છે. પ્રાણાયામને યોગનો આત્મા કહે છે. યોગની દ્રષ્ટિએ શ્વાસ અને મન એકબીજાથી જોડાયેલા છે. શ્વાસ દ્વારા મન સુધી પહોંચી શકાય છે. મનની શુદ્ધિ માટે પ્રાણાયામ જરૂરી છે. હઠયોગ પ્રદીપિકામાં પ્રાણાયામની વ્યાખ્યા જેણે શ્વાસને બાંધ્યો છે તેણે મનને બાંધ્યું છે. વેદ સૂત્રમાં દર્શાવેલું છે કે શ્વાસ પ્રશ્વાસને બ્રહ્મ કહેવામાં આવ્યું છે. દરેક શાસ્ત્રમાં પ્રાણને મહત્ત્વ આપવામાં આવેલું છે. પ્રાણ તત્વ ઉપર પ્રભુત્વ મેળવીને શરીરને શક્તિશાળી બનાવી શકાય છે. શરીરથી ઉત્પન્ન થતી શક્તિ અને શરીરમાં વહેતા પ્રાણ ઉપર સંયમ મેળવીને તેનો વધુ લાભ મેળવવો એ પ્રાણાયામના અભ્યાસથી શીખી શકાય છે. પ્રાણને પોતાની મરજીથી નિયંત્રણ કરવું એ પ્રાણાયામ છે. પ્રાણાયામનું સ્વરૂપ. પ્રાણાયામને 3 ભાગમાં વહેંચી શકાય છે. પૂરક શ્વાસ લેવાની ક્રિયા, કુંભક શ્વાસને રોકવાની ક્રિયા, રેચક શ્વાસને છોડવાની ક્રિયા. કુંભકના 2 પ્રકાર છે. અંતઃકુંભક એટલે શ્વાસને લઈને અંદર રોકી રાખવો. બાહ્ય કુંભક શ્વાસ છોડીને બહાર કાઢીને રોકી રાખવો. પ્રાણાયામમાં શ્વાસને રોકી રાખવું ખૂબ જ મહત્ત્વનું છે. તેનાથી મન ઉપર કાબૂ મેળવી શકાય છે. આમ પ્રાણાયામથી શારીરિક શક્તિ તો ખરી, પરંતુ અચેતન મનમાં છુપાયેલી શક્તિને જાગૃત કરી શકાય છે. પ્રાણાયામનો અભ્યાસ કરવાથી રોગો દૂર થાય છે અને ખોટી રીતે અભ્યાસ કરવાથી રોગો ઉત્પન્ન થાય છે. શાસ્ત્રમાં લખેલું છે, પ્રાણાયામથી કોઈને પણ વશમાં લઈ શકાય છે, પરંતુ ખોટો અભ્યાસ એ ગાંડા હાથીની સવારી સમાન છે. સ્વામી સત્યાનંદ સરસ્વતીએ પ્રાણ વિશે કહે છે કે પ્રાણાયામ શરીરના કોષ, પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યામ એમ 5 પ્રાણનો બનેલો છે. આધુનિક સમયમાં પ્રાણાયામને શ્વાસોશ્વાસની કસરત માની લેવામાં આવી છે, પરંતુ આને શ્વાસોશ્વાસની ટેકનિક કહી શકાય. પ્રાણાયામના પ્રકાર. મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગમાં પ્રાણાયામના નામ બતાવ્યા નથી, પરંતુ પ્રમાણભૂત ગ્રંથમાં 8 પ્રાણાયામના નામ બતાવ્યા છે. સૂર્યભેદન પ્રાણાયામ, ઉજ્જાયી પ્રાણાયામ, શીતકારી પ્રાણાયામ, શીતલી પ્રાણાયામ, ભ્રષ્ટિકા પ્રાણાયામ, બ્રાહ્મી પ્રાણાયામ, મૂર્છા પ્રાણાયામ, પ્લાવવીની પ્રાણાયામ. સામાન્ય વ્યક્તિ માટે અનુલોમ વિલોમ, સૂર્યભેદન, ભ્રષ્ટિકા, બ્રાહ્મી પ્રાણાયામનો રોજ અભ્યાસ કરવો જોઈએ. પ્રાણાયામના અભ્યાસમાં શરીર, મન, શ્વાસની એકાગ્રતા જરૂરી છે. પ્રાણાયામ કેટલાક 4 વિશેષ આસનોમાં કરવા જોઈએ. પદ્માસન, સિદ્ધાસન, શવાસન અને સ્વાસ્તિક આસન. સાથે વજ્રાસન, ભદ્રાસન, સુખાસનમાં પણ પ્રાણાયામનો અભ્યાસ કરી શકાય છે. પ્રાણાયામથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. શરીરની બહારની અને અંદરની અશુદ્ધિઓ દૂર થાય છે. પ્રાણાયામથી દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે. એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિમાં વધારો થાય છે. પ્રાણાયામથી નાડી શુદ્ધિ થાય છે અને મન એકાગ્રતા થાય છે. પ્રાણાયામથી માનસિક રોગો દૂર થાય છે, પરંતુ નિરંતર અભ્યાસથી આધ્યાત્મિક શક્તિ અને આનંદ પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક શક્તિમાં વધારો અને પ્રગતિ થાય છે. પ્રત્યાહાર. પ્રત્યાહાર એ અષ્ટાંગ યોગનું 5મું અંગ છે, જેને અંતરંગ યોગના પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે.
પ્રત્યાહાર એટલે પ્રતિ વત્તા આહાર એમ બે શબ્દથી જોડાયેલા છે. પ્રતિ એટલે સામેની દિશા અને આહાર એટલે ખોરાક. ખરેખર જોઈએ તો આપણે 5 ઇન્દ્રિયોનો આહાર એમ કહી શકાય. આંખનો ખોરાક જોવું, કાનનો ખોરાક સાંભળવું, નાકનો ખોરાક ગંધ, જીભનો ખોરાક સ્વાદ, ચામડીનો ખોરાક સ્પર્શ. આમ 5 ઇન્દ્રિયોનું પોતાના આહાર તરફ જ ધ્યાન હોય છે. પ્રતિ એટલે સામેની તરફ એટલે ચિત્ત તરફ વાળવું એટલે પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોનો ચિત્ત તરફ વાળવું. પ્રત્યાહાર એ શરૂઆતમાં તો શારીરિક અવસ્થા છે, ત્યારબાદ અભ્યાસથી માનસિક અવસ્થાની શરૂઆત થાય છે. બહારના ચિત્તને પાછું અંતઃચેતના તરફ લઈ જવાની પ્રક્રિયા એ પ્રત્યાહાર કરે છે. આનું ઉત્તમ ઉદાહરણ કાચબો છે. કાચબો એ પોતાના અંગને અંદરની તરફ ખેંચે છે. તેવી રીતે પ્રત્યાહારનો સાધક પોતાના ઇન્દ્રિયને આંતરિક ચેતના તરફ વાળે છે. તેનાથી સાધક અંતરંગ યોગી એટલે કે અંદરના યોગ, ધારણા, ધ્યાન, સમાધિ તરફ પ્રગતિ કરે છે. આપણે યોગના 8 અંગોમાંથી શરૂઆતના 5 અંગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર જેને બહિરંગ યોગ કહેવાય છે તેનો અભ્યાસની ચર્ચા કરી. થેન્ક યુ.